We borrowed $500 from an uncle. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું. $500 $500 ફ્રોમ એન અંકલ, કાકા પાસેથી. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વોલ્ટ સ્ટાર્ટેડ, વોલ્ટે શરૂ કરી, કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે મુશ્કેલીનો સમય. ઇટ વોઝ ટફ ગોઈંગ, તે મુશ્કેલીનો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. ઓલ ધ એનિમેશન એટલે એનિમેશનનું બધું જ કાર્ય. વોલ્ટ એ બધું જ એનિમેશન કરતા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. ક્રેન્કડ એટલે ફોટોગ્રાફી કરવું, ફોટો પાડવા, શૂટિંગ કરવું. ઓલ્ડ ફેશન કેમેરા એક કેમેરાથી, અને હું એક કેમેરાથી એની શૂટિંગ કરતો, ફોટોગ્રાફી કરતો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. એલિસ કાર્ટૂને ડીડ નોટ મેક મચ ઓફ એ પ્લેસ, બહુ સારી પ્રગતિ ન કરી, સારો દેખાવ ન કર્યો. એલિસ કાર્ટૂને ખૂબ સારો દેખાવ ન કર્યો. રૂઢિપ્રયોગ છે ડીડ નોટ મેક મચ ઓફ એ સ્પ્લેશ. ડીડ નોટ મેક મચ ઓફ એ સ્પ્લેશ, ખૂબ સારો દેખાવ ન કરવો. એલિસ કાર્ટૂને ખૂબ સારો દેખાવ ન કર્યો. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. વોલ્ટ સ્ટાર્ટેડ, વોલ્ટે શરૂ કરી, અ ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ, કોલ્ડ એટલે નામે ઓળખાતી, ઓસ્વાલ્ડ ધ રેબિટ, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામે. અને વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામે ઓળખાતી, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે કંઈક સારો દેખાવ કર્યો. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. બટ વેન વોલ્ટ ગયો ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, અમારા ન્યુયોર્કના વિતરક પાસે, ફોર મોર મની, વધારે પૈસા મેળવવા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ, તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના વિતરક પાસે વધારે પૈસા મેળવવા માટે ગયો, કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ શરૂ કરી. એ મુશ્કેલીનો સમય હતો. વોલ્ટ બધું જ એનિમેશન કરતા, અને હું એક જૂના કેમેરાથી એની ફોટોગ્રાફી કરતો. એલિસ કાર્ટૂને ખૂબ સારો દેખાવ કર્યો નહીં. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ કંઈક સારો દેખાવ કરતો હતો. પણ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના વિતરક પાસે વધારે પૈસા માંગવા માટે ગયો, કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. કાઇન્ડ એટલે પ્રકાર, ડીલ એટલે કરાર. કોઈ બે વ્યક્તિ વચ્ચે જે કન્ડિશન નક્કી થાય એને ડીલ કહેવાય, કરાર. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. ત્યાં કેવા પ્રકારનો કરાર કર્યો ભાઈ, મેં પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ. ડીલ એટલે કરાર. વી હેવન્ટ ગોટ એ ડીલ, અમે કોઈ કરાર કર્યો નથી. આપણે કોઈ કરાર કર્યો નથી. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર્યું. એડમિટ એટલે સ્વીકારવું. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડની કોપીરાઇટ કરી. કોપીરાઇટ એટલે જે તે સિરિયલ ચલાવવાના તમામ હક પોતાના નામે કરી લેવા. કોપીરાઇટ છે દરેક
ધંધા, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીની અંદર પોતાની પ્રોડક્ટ માટે એક કોપીરાઇટ થતું હોય છે, જે આજે પણ છે. અને આ કોપીરાઇટ જેમણે પણ કરાવેલું હોય તેની પાસે તે વસ્તુ, વેચાણ કે અન્ય બધા જ હક રહેલા હોય છે. તો અહીંયા વોલ્ટ અને એમના ભાઈએ આ જે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે એની કોપીરાઇટ કરાવેલી ન હતી. એની સામે ડિસ્ટ્રીબ્યુટરે એની સિરીઝ ન હોવા છતાં તેણે પોતે આ જે સિરીઝ હતી એની કોપીરાઇટ કરાવી લીધી. એટલે એ સિરીઝ હવે ડિસ્ટ્રીબ્યુટરની બની ગઈ. વોલ્ટ અને એના ભાઈએ એ સિરીઝમાંથી નીકળી જવું પડ્યું. એટલે વોલ્ટ એ વાત સ્વીકારે છે કે આપણે કોઈ કરાર કર્યો નથી અને એટલા માટે ડિસ્ટ્રીબ્યુટરે આ ઓસ્વાલ્ડની કોપીરાઇટ પોતાના ઉપર કરી લીધી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તેણે પોતે પોતાની રીતે જ આ સિરીઝને આગળ ચલાવી. સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, વોલ્ટ ડિડન્ટ સીમ ડાઉનહર્ટેડ. ડાઉનહર્ટ એટલે હતાશ, નિરાશ. આશ્ચર્યજનક રીતે વોલ્ટ હતાશ થયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ, આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થુસ્ડ, તેણે ઉત્સાહથી કહ્યું. ઇન્થુઝિઝમ, આનું ક્રિયાપદ ઇન્થુસ્ડ થાય. તેણે ઉત્સાહથી કહ્યું. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, તે એક ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી શેલ ઓવન ધ માઉસ, આ વખતે ઉંદર આપણું પોતાનું છે. વોલ્ટ હતાશ ન થયો. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તે એક ઉંદર વિશેની છે અને આ વખતે ઉંદર આપણું પોતાનું છે. પછી વોલ્ટ બોલે છે, એમના ભાઈ જે છે રોય ડિઝની, એ વાત કરે છે, ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, પછીનો ઇતિહાસ બની ગયો છે. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, પછીનો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટના ઉંદર મિકીએ સેલિબ્રેટેડ એટલે ઉજવ્યો હિઝ 14th બર્થડે, એનો 40મો જન્મદિવસ ઇન 1968, 1968. એન્ડ હેપી 14th ઇટ વોઝ, અને તે એક આનંદિત 40મી ઉજવણી હતી. વોલ્ટના ઉંદર મિકીએ 1968 તેની 40મી જન્મ જયંતિ ઉજવી અને તે એક આનંદિત 40મી ઉજવણી હતી. A 250 million people saw a Disney movie in 1968. 250 million એટલે લાખો કરોડો લોકો. સો એટલે નિહાળ્યું, જોયું. ડિઝની મૂવી ઇન 1968, 1968. 1968 સુધીમાં લાખો કરોડો લોકોએ ડિઝની મૂવીને જોયા. 100 million watched a Disney TV show. 100 million એટલે 10 કરોડ. 10 મિલિયન એટલે 1 કરોડ. 1 મિલિયન એટલે 10 લાખ. 100 મિલિયન એટલે 1 કરોડ. 10 મિલિયન એટલે 1 કરોડ અને 100 મિલિયન એટલે 10 કરોડ. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. 10 કરોડ જેટલા લોકોએ ડિઝની ટીવી શોને નિહાળ્યા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક્સ ઓર મેગેઝીન. બિલિયન એટલે 1 અબજ. લગભગ 1 અબજ જેટલા લોકોએ ડિઝની બુક્સ અને મેગેઝીન વાંચ્યા. લગભગ 1 અબજ જેટલા લોકોએ ડિઝની બુક્સ અને મેગેઝીન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ઓલમોસ્ટ 10 મિલિયન. 10 મિલિયન એટલે 1 કરોડ. લગભગ 1 કરોડ જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી.
એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે, અને વોલ્ટ હંમેશા એમ કહેતા, મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, આ બધાની શરૂઆત મિકીએ કરી હતી. અને વોલ્ટ એમ કહેતા કે આ બધાની શરૂઆત મિકીએ કરી છે. પછીનો ઇતિહાસ છે. વોલ્ટના માઉસ મિકીએ 1968માં તેની 40મી જન્મ જયંતિ ઉજવી અને તે એક આનંદિત ઉજવણી હતી. 1968 સુધીમાં લાખો કરોડો લોકોએ ડિઝની મૂવીને જોયા. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો નિહાળ્યા. લગભગ 1 અબજ જેટલા લોકોએ ડિઝની બુક્સ અને મેગેઝિન વાંચ્યા અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. વોલ્ટ એમ કહેતા કે આ બધાની શરૂઆત મિકીએ કરી છે. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. Mickey was only the first successful સફળ પ્રોડક્ટ સર્જન of Walt's matchless imagination, વોલ્ટની અદ્વિતીય કલ્પના, and ability to make his dream become reality. એબિલિટી એટલે આવડત, ડ્રીમ એટલે સ્વપ્ન, બીકમ રિયાલિટી એટલે વાસ્તવિક બનાવવા. વોલ્ટની અદ્વિતીય કલ્પનાનું પ્રથમ સફળ સર્જન મિકી માઉસ હતું અને તેના સ્વપ્નને વાસ્તવિકતામાં ઢાળવાની એની આવડતનું પ્રથમ સફળ સર્જન એ મિકી માઉસ હતું. અહીંયા 2 બાબત લખેલી છે, 2 બાબત બતાવી છે કે મિકી માઉસ એ શું બતાવે છે. તો કે મિકી માઉસ છે એ મેથલેસ ઇમેજિનેશન, અદ્વિતીય કલ્પના, વોલ્ટની અદ્વિતીય કલ્પના અને એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, તેના સ્વપ્નને વાસ્તવિકતામાં ઢાળવાની એની આવડતનું સફળ સર્જન મિકી માઉસ હતું. આ મિકી માઉસ એ 2 વસ્તુ બતાવે છે. એક, વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ, અને આ જે કલ્પનાઓ છે, આ જે સ્વપ્નાઓ છે એને વાસ્તવિકતામાં ઢાળવાની તેની આવડતનું સફળ સર્જન એ મિકી માઉસ છે. આ મિકી માઉસ એક માત્ર કાર્ટૂન કે ચિત્ર નથી. એ વોલ્ટ કેવી કલ્પના કરી શકે અને જે કલ્પના કરે છે એને તમે વાસ્તવિક રીતે કેવી રીતે નિહાળી શકો, એમાં કેટલો આનંદ સમાયેલો છે, એની અંદર કઈ બાબતો રહેલી છે, એ બંનેની સફળતાપૂર્વક સંતુલન એ મિકી માઉસની અંદર જોવા મળે છે. આ મિકી માઉસ એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને તેના સ્વપ્નાઓને વાસ્તવિકતામાં ઢાળવાની તેની આવડતનું પ્રથમ સફળ સર્જન છે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. ઇટ વોઝ એન એબિલિટી, એ તેની આવડત હતી. હી કુડ ટર્ન ઓન, તે બદલી શકતા, ફેરવી શકતા, એની ઓકેઝન, કોઈ પણ ઘટના, બનાવ, પ્રસંગ, લાર્જ ઓર સ્મોલ, નાના કે મોટા, કોઈ પણ નાના કે મોટી ઘટનાને પોતાના ફાયદામાં ફેરવવાની, બદલવાની તેનામાં અદ્ભુત આવડત હતી. કોઈ પણ નાના કે મોટા બનાવ, ઘટનાને તેમના ફાયદામાં ઢાળવાની તેનામાં અદ્ભુત આવડત હતી. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ્સ ધ મિસલ. વન્સ, એક વખત, માય સન, મારા દીકરા, રોય એડવર્ડ નામ છે, રોય એડવર્ડ, હેઝ મિસલ, શીતળા થતા. મિસલ એટલે શીતળા. એક વખત મારા દીકરા રોય એડવર્ડને શીતળા થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ which he was making at that time. વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યા, એન્ડ ટોલ્ડ હિમ, અને તેને કહી, સ્ટોરી ઓફ પિનાકીઓ, પિનાકીઓની વાર્તા, which he was making at that time, કે જે તે વખતે એ બનાવી રહ્યા હતા, ઘડી રહ્યા હતા. એક વખત મારા દીકરા રોય એડવર્ડને શીતળા થયા હતા, ત્યારે વોલ્ટ આવ્યા અને તેને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી કે જે વાત એ જ વખતે બનાવી રહ્યા હતા. તો વોલ્ટ પાસે અદ્ભુત કલ્પનાઓ, વિચારો હતા.
અને જ્યારે તેઓ એક વખત કોઈ એક વાર્તા કે કોઈ એક વાત કહેવાની શરૂઆત કરે એટલે સ્ટેપ બાય સ્ટેપ એના મગજમાંથી નવા 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 વિચારો સર્જાય અને નવી વાત એમાંથી ઘડી કાઢે. અસલમાં પિનાકીઓ એ વોલ્ટે સર્જન કરેલું છે. આવું કોઈ પાત્ર કે આવી કોઈ વાત હતી નહીં. પણ રોય એડવર્ડને જ્યારે શીતળા થયા અને વોલ્ટ એને મળવા માટે ગયા એટલે એણે એને ખુશ કરવા માટે એક વાર્તા કહેવાનું શરૂ કર્યું. આમ તો એની પાસે વાર્તાનું કોઈ આગળ પૂર્વાર્ધ કે પશ્ચાત નહોતું. એ બોલતા ગયા એમ એક નવી 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 અંદરથી કલ્પનાઓ ખીલતી ગઈ અને એ કલ્પનાઓને ખીલવી અને એણે એક વાર્તા કરી નાખી. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી, જ્યારે વોલ્ટ વાર્તા કહેતા, ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ એટલે હાવભાવયુક્ત દેખાવ. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેનો દેખાવ હાવભાવયુક્ત રહેતો. વાર્તા કહેવાની આ ખાસિયત છે કે માત્ર શબ્દોથી વાર્તા નથી હોતી. ચહેરા, આંખો અને હાથના હાવભાવથી વાર્તા કહે તો સાંભળનારને ખૂબ જ અસરકારક લાગે. અને અહીંયા એવું પણ બને છે કે રોય એડવર્ડ છે એ વોલ્ટની વાર્તા કહેવાની પદ્ધતિથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે એ પિનાકીઓનું કેરેક્ટર ખરેખર કેવું હોય એની કલ્પના એના મગજમાં બેસી જાય છે. અને એ કલ્પના પછી જ્યારે પિનાકીઓ પર બનેલું ચિત્ર, પિનાકીઓ પર બનેલું કાર્ટૂન એ જોવે છે ને ત્યારે એનાથી એ ખૂબ અલગ લાગે છે. એ કાર્ટૂન કરતાં એમને જે કહેલી વાત છે એ વધારે પ્રભાવક લાગે છે. એવું આગળ આવે છે, આપણે જોઈએ. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે એનો દેખાવ હાવભાવયુક્ત રહેતો. હિઝ આઈઝ રિવર્ટેડ ઇઝ લિસનર. રિવર્ટેડ એટલે જકડી રાખવું, ખેંચી રાખવું. તેની આંખો એ સાંભળનારને જકડી રાખતી. હિઝ મોસ્ચેટ ટ્વિચર્ડ એક્સપ્રેસિવલી. મોસ્ચેટ એટલે મૂછ, એક્સપ્રેસિવલી એટલે પ્રભાવક રીતે. તેની મૂછો એ પ્રભાવક રીતે ફરફરતી. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ. આઈબ્રો એટલે ભ્રમર, રોઝ એન્ડ ફેલ એટલે ઉપર નીચે થતી. તેની ભ્રમર ઉપર નીચે થતી. એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. એન્ડ હિઝ હેન્ડ અને તેના હાથ મૂવડ હરતા ફરતા વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીત નિયામક, અને તેના હાથ સંગીત નિયામકની જેમ મોહકતાથી હરતા ફરતા. આ આખો જે વાત છે એ ફરી વખત હું બોલી જાઉં, સમજાવી દઉં કે વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ. જ્યારે મારા દીકરા રોય એડવર્ડને શીતળા થયા હતા ત્યારે વોલ્ટ આવ્યા અને તેને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, કે જે વાર્તા તેઓ એ વખતે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે એનો દેખાવ હાવભાવયુક્ત રહેતો. હિઝ આઈઝ રિવર્ટેડ ઇઝ લિસનર. એની આંખો એની સાંભળનારને જકડી રાખતી. ઇઝ મોસ્ચેટ ટ્વિચર્ડ એક્સપ્રેસિવલી. તેની મૂછ પ્રભાવક રીતે ફરફરતી. ઇઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ. એની ભ્રમર ઉપર નીચે થતી. એન્ડ ઇઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. અને એના હાથ સંગીત નિયામકની જેમ મોહકતાથી હરતા ફરતા. તો મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને તેના સ્વપ્નાઓને વાસ્તવિકતામાં ઢાળવાની તેની આવડતનું પ્રથમ સફળ સર્જન એ મિકી માઉસ હતું.
ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. કોઈ પણ નાના કે મોટા પ્રસંગને એમના પોતાના ફાયદામાં કે આવડત કે અનુકૂળતામાં બદલવાની એનામાં આવડત હતી. Once when my son Roy Edward at the missile, Walt came and told him the story of Pinocchio which he was making at that time. એક વખત જ્યારે મારા દીકરા રોય એડવર્ડની શીતળા થયા હતા ત્યારે વોલ્ટ આવ્યા અને તેને પિનાકીઓની વાર્તા કઈ સંભળાવી કે જે વાર્તા તેઓ એ વખતે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે એનો દેખાવ હાવભાવયુક્ત રહેતો. ઇઝ આઈઝ રિવર્ટેડ ઇઝ લિસનર. તેની આંખો એ સાંભળનારને જકડી રાખતી. His moustache twitched expressively. તેની મૂંછ પ્રભાવક રીતે ફરફરતી. His eyebrow rose and fell. એની ભ્રમર ઉપર નીચે થતી. And his hand moved with the grace of a musical conductor. અને એના હાથ સંગીત નિયામકની જેમ મોહકતાથી હરતા ફરતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forget all about his missile. Young Roy, નાનકડો રોય, was so wide-eyed. વાઇડ-આઇડ એટલે ફાટી આંખે જોઈ રહેવું, આશ્ચર્યચકિત થઈને જોઈ રહેવું. ઓલ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. વોલ્ટની પરીઓની ચિત્ર વાર્તાને સાંભળવામાં. નાનકડો રોય એ વોલ્ટની પરીઓની ચિત્ર વાર્તાને સાંભળવામાં એટલો તલ્લીન થઈ ગયો, એટલો તન્મય થઈ ગયો કે તે એના શીતળા વિશે સાવ ભૂલી જ ગયો. નાનકડો રોય એ વોલ્ટની પરીઓની ચિત્ર વાર્તાને સાંભળવામાં એટલો તલ્લીન થઈ ગયો, એટલો તન્મય થઈ ગયો કે તે એના શીતળા વિશે સાવ ભૂલી જ ગયો. વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. વેન હી સો, જ્યારે તેણે જોયું, ફિનિશ્ડ પિક્ચર એટલે બનેલું ચિત્ર, જ્યારે તેણે પિનાકીઓ પર બનેલું ચિત્ર નિહાળ્યું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ એટલે હતાશ થવું, સ્ટ્રેન્જલી આશ્ચર્યજનક રીતે. જ્યારે તેણે પિનાકીઓ પર બનેલું ચિત્ર નિહાળ્યું ત્યારે તે ભારે હતાશ થયો, નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. Exciting એટલે રોમાંચક. કાકા વોલ્ટે જે ચિત્ર બનાવ્યું હતું એટલું આ ચિત્ર રોમાંચક બન્યું નથી. he said, તેણે કહ્યું કે કાકા વોલ્ટે જે રોમાંચક વાત કરી હતી, પિનાકીઓની જે રોમાંચક વાર્તા કરી હતી, એટલું આ પિનાકીઓ પર બનેલું કાર્ટૂન ફિલ્મ રોમાંચક બન્યું નથી. Like many people who work to create humor, Walt took it very seriously. Like many people, એ ઘણા લોકો who work to create humor, કે જે હાસ્યવૃત્તિના સર્જન કરવાના કામમાં લાગેલા રહેતા. Walt took it very seriously. એ દરેકને વોલ્ટ ગંભીરતાથી લેતો. એ ઘણા લોકો કે જે હાસ્યવૃત્તિના સર્જનના કામમાં લાગેલા રહેતા, એ દરેકને વોલ્ટ ગંભીરતાથી લેતો. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. He would often એટલે વારંવાર, ઘણી વખત, sit બેસી રહેતા, gloomy ચિંતાભરી દૃષ્ટિએ, વેદનાભરી દૃષ્ટિએ, through the funniest cartoon એક રમૂજી કાર્ટૂન સામે. તે ઘણી વખત એક રમૂજી કાર્ટૂન સામે ચિંતાભરી દૃષ્ટિએ, વેદનાભરી દૃષ્ટિએ બેસી જોઈ રહેતા. કોન્સન્ટ્રેટિંગ ધ્યાન કેન્દ્રિત કરતા. ઓન સમ વે કેટલીક રીતે, ઇમ્પ્રૂવ ઇટ સુધારો લાવી શકાય. તે ઘણી વખત એક રમૂજી કાર્ટૂન સામે ચિંતાભરી દૃષ્ટિએ બેસી રહી એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા કે તેમાં કોઈક રીતે સુધારો લાવી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વેલ્યુ એટલે મૂલ્ય કરતા, ગણના કરતા. ઓપિનિયન એટલે મત, ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેની સાથે કામ કરતા. વોલ્ટ એ પોતાની સાથે કામ કરતા દરેકના મતનું મૂલ્ય કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિમ. ફાઇનલ જજમેન્ટ, અંતિમ નિર્ણય, ઓલવેઝ હંમેશા, અનક્વેશ્ચનેબલી નિશંકપણે, હિઝ એટલે તેનો રહેતો. વોલ્ટ એ પોતાની સાથે કામ કરતા, દરેકની ગણના કરતા, દરેકનું મૂલ્ય આંકતા,
પણ અંતિમ નિર્ણય તો પ્રશ્ન રહિત નિશંકપણે તેનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડિયન્ટ ડિસ્પ્લેઝર. વન્સ એક વખત આફ્ટર વ્યુઇંગ એટલે જોઈને, ન્યૂ કાર્ટૂન નવું કાર્ટૂન વિથ ઇવિડિયન્ટ ડિસ્પ્લેઝર અણગમા સાથે. ફરીવાર આ પેરેગ્રાફ જોઈએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર વર્લ્ડ ટુ ઇટ વેરી સિરિયસલી. એ ઘણા લોકો કે જે હાસ્યવૃત્તિના સર્જનના કામમાં લાગે રહેતા, એ દરેકને વર્લ્ડ ખૂબ ગંભીરતાથી લેતા. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. તે ઘણી વખત એક રમૂજી કાર્ટૂન સામે ચિંતાભરી દ્રષ્ટિથી જોઈ રહેતા, એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા કે તેમાં કોઈક રીતે સુધારો લાવી શકાય. Walt valued the opinion of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટે પોતાની સાથે કામ કરતા દરેકનું મતનું મૂલ્ય કરતા, પણ અંતિમ નિર્ણય તો પ્રશ્નરહિત તેનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડિયન્ટ ડિસ્પ્લેઝર. એક વખત નવા બનેલા કાર્ટૂન સામે અણગમાથી જોઈને, વોલ્ટ કોલ્ડ ફોર એ કોમેન્ટ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ.